એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં ડોક્ટરે પોતાની ઇલેક્ટ્રોનિક સામાન સોશિયલ મીડિયા ઉપર વેચવા મૂકતા ભેજાબાદનો ભોગ બન્યા. 12,75,000 રૂપિયા છેતરપિંડીનો ભોગ બનતા બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ. ભરૂચ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તાએ મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી. આવનાર સમયમાં મનરેગા યોજના મુદ્દે આંદોલનનું રણશીંગો. અંકલેશ્વરના પૂન ગામ પાસે એક્સપ્રેસવેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ અચાનક બંધ કરતા વાહન ચાલકો અટવાયા. જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યોએ તેઓને રવાના કર્યા. રૂંગટા વિદ્યા ભવનને સીબીએસઈ માન્યતા મળી. 2026-27 થી પ્રાઇમરી થી ધોરણ 9 સુધીના પ્રવેશ શરૂ કરાશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના ડોક્ટર સાથે એક અજાણ્યા ભેજાબાજે 12,75,000 ની છેતરપિંડી કરતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ડોક્ટર રિયાઝ મોહમ્મદ પાંચભાયા રહે સ્ટાર ક્વાર્ટર પટેલ વેલફેર હોસ્પિટલ ભરૂચ નાઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય, જેથી ફરિયાદીએ અલગ અલગ કંપનીના આશરે 30 થી 35 લાખના મ્યુઝિક સાંભળવાના ઇલેક્ટ્રોનિક મશીનો તેમની પાસે હતા, જે વેચવા માટે કાઢવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રોનિકના ડિવાઇસમાંથી ઇયરબડ્સ નંગ 6, હેડફોન નંગ 13, ઇન ઇયર મોનિટરિંગ નંગ 2, ડેક એમ્પ્લીફાયર નંગ 2, પાવર બેગ 1 જેવી અલગ અલગ ચીજ વસ્તુઓ જેવી કે 26 નંગ જરૂર તેમની પાસે હતી, જે ફેસબુક પેજ ઉપર રિયાઝ પાંચભાયા ઉપર તેમજ ઇન્ડિયન ઓડિયો TLGN સહિતની ઉપર વોટ્સએપ ઉપર ઓડિયો ગ્રીક બાય સેલર ટ્રેડ ઉપર 26 અલગ અલગ કંપની ઉપર જણાવેલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વેચવા માટેની પોસ્ટ મૂકી હતી. જેમાં 24/4/2025ના રોજ આશરે સવારે 11 વાગ્યાના અરસામાં ફરિયાદી ઉપર ચૈતન્ય નામના વ્યક્તિનો તેના ઉપર ફોન આવ્યો હતો અને ફરિયાદીને જણાવેલ કે મેં તમારી એડ ફેસબુક ઉપર જોઈ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇડ ખરીદવા છે, જેથી તમને હું મળવા માંગુ છું. જેથી ચૈતન્ય ફરિયાદીને મળવા વેલફેર હોસ્પિટલ ખાતે આવેલો હતો. તે મુજબ ફરિયાદી અને ભેજાબાજુ સંપર્ક થતાં ચૈતન્ય ફરિયાદીને કહેલું કે મારી જમીન વેચાઈ ગઈ છે, 60 કરોડ રૂપિયા આવેલા છે. તેમ કહી 5 મિત્રો સુરત પાસે ફાર્મ હાઉસ ખરીદ કરેલ, જે અમે મ્યુઝિક લવર છીએ અને અમોને પણ મ્યુઝિકની સિસ્ટમ જોઈએ છે, તેમ કહી ફરિયાદીને ભોળવીને ફરિયાદીની તમામ ઇલેક્ટ્રોનિક સામાન 26 નંગ ફરિયાદી જાતે તેના ડ્રાઈવર સરફરાઝ સુલેમાન મિસ્ટર મનુબળવાળાઓએ ગાડીમાં ₹2,75,000નો મુદ્દામાલ લઈ નાના વરાછા ખાતે ચૈતન્યને આપવા ગયેલા અને એક હાથમાં સામાન અને બીજા હાથમાં પેમેન્ટ લેવાની વાત થઈ હતી. પરંતુ ડ્રાઈવર સરફરાઝે ચૈતન્યને સંપર્ક કરતા તે આવેલો ન હતો અને જે જગ્યાનું લોકેશન આપ્યું હતું ત્યાં સામાન મૂકી જતું રહેવા કહ્યું હતું. પછી પૈસા મોકલાવાનું કહી ખોટું લોકેશન આપી 12,75,000ની છેતરપિંડી અજાણ્યા ચૈતન્યએ કરી હોવાની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. પરંતુ ઓનલાઈન સામાન વેચવા માટેનું ભારે પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના પૂન ગામ પાસે એક્સપ્રેસવેનો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવાતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચથી કીમ સુધીના એક્સપ્રેસવેના ટ્રાયલ રનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
પરંતુ શરૂઆત સાથે જ અંકલેશ્વરના પૂનગામ પાસેના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર પૂનગામ નજીકનો એક્સપ્રેસવે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. આ અણધાર્યા નિર્ણયને કારણે સુરત અને વડોદરા તરફથી અવરજવર કરતા હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા અને ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. એક્સપ્રેસવેના નવા રૂટ મુજબ ભરૂચથી કીમ સુધીનો રસ્તો આજથી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેની સાથે પૂનગામ નજીકનો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. જે વાહન ચાલકો અત્યાર સુધી પૂનગામ પોઈન્ટથી એક્સપ્રેસવેનો ઉપયોગ કરી વડોદરા કે દહેજ તરફ જતા હતા તેમને હવે જૂના નેશનલ હાઈવેનો સહારો લેવો પડશે. આજે સવારથી જ્યારે વાહન ચાલકો પૂનગામ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે રસ્તો બંધ હોવાનું માલુમ પડતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તંત્ર દ્વારા અગાઉથી જ કોઈ સાઇન બોર્ડ કે જાહેર નોટિસ ન મૂકવામાં આવતા વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલની પરિસ્થિતિ મુજબ વડોદરા, ભરૂચ કે દહેજ તરફ જવા ઈચ્છતા મુસાફરોએ હવે પૂનગામ તરફ જવાને બદલે ભરૂચના જૂના રસ્તા ઉપર પસાર થવું પડશે. પૂનગામનો એન્ટ્રી પોઈન્ટ કાયમી માટે બંધ થવાની આસપાસની ગ્રામ્ય વિસ્તારો અને અંકલેશ્વર જીઆઈડીસીના વાહન ચાલકોને લાંબો ફેરો ફરવો પડશે તે નિશ્ચિત છે. મારું નામ નીરવ છે અને હું સુરતથી આવ્યો હમણાં. તો મેન આપણો જે નેશનલ હાઈવે 8 નંબર છે ત્યાંથી આવતા કીમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે. તો અમે લોકો સામેથી ચડ્યા, સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો. તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ. પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વેનું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ. ઘણા લોકો અટવાય છે, ઘણા લોકો આમ જાય છે 20-20 કિલોમીટર ફરીને પછી પાછા આવે છે. બધા મતલબમાં રસ્તા જે એક્સપ્રેસ હાઈવે પર ચડવાના રસ્તાઓ બધા બંધ કરી નાખ્યો. હા, બંધ છે ને કોઈ ચાલુ છે ને એવું બધી પરિસ્થિતિ છે. એટલે કહેવાનો મતલબ જે આપણા સોશિયલ મીડિયામાં જે ફરે છે ને હમણાં કે ભાઈ અહીંયાથી હાઈવે ચાલુ થઈ ગયો છે તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એમ. તો જે બી જરા આવતા હોય તો એ લોકોને યા તો આપણો જે જૂનો રૂટ છે જે પૂનગામથી ચડવાનો ત્યાંથી જ આવું તો અત્યારે એ બી બંધ હોય તો ખ્યાલ નથી. કાં તો પછી ભરૂચથી જ આપણે જવું એ જ યોગ્ય રહેશે. કાં તો પછી તમે સીધા આપણે સુરતથી આવતા હોય તો બારડોલી એનાથી આવો અને આ રોડ આગળ એ બી હમણાં શું છે એ પરિસ્થિતિ ખબર નથી. બરોબર છે, એ ચાલુ હોય તો વાંધો નહીં. એનો ચાલુનો વિડીયો હતો બહાર સોશિયલ મીડિયામાં, પછી ખ્યાલ નહીં. પણ આવો તો જરા ધ્યાન રાખીને આવું, કોઈને 2 જણને પૂછીને આવું. સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર. આપણી દૂધની ગાડી છે. આ એક્સપ્રેસ પૂનગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે. સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી અને આજ અત્યારથી જ બંધ કરેલી છે. બરોડાથી એક્સપ્રેસ વે પૂનગામની કટ આપી છે. આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે. અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ. એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે. હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો. આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે. હાલ અભિહાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે. હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? જ્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં. એટલે ઓચિંતાની પૂનગામ વાળી કટ બંધ કરવામાં આવી છે. અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે. કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તાએ મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાની જે વાતો કરાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવાના કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાની માહિતી આપી હતી. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા એટલે કે મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને
ધીમે ધીમે કમજોર બનાવવાની નીતિ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે મનરેગા એ કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય લોકો માટેની કાનૂની અધિકાર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બજેટમાં કાપ, ચૂકવણીના વિલંબ અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાના પ્રયાસો કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. કેન્દ્ર સરકારે મનરેગા માટે પૂરતા નાણાં ફાળવ્યા નથી. પરિણામે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. મનરેગાના 100 દિવસના કામોનો અધિકાર હકીકતમાં કાગળ પર જ રહી ગયો હોવાનો આક્ષેપ કર્યો છે. ભરૂચ ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફ્રન્ટવાળા ઉપસ્થિત રહ્યા હતા. મનરેગા બચાવ આંદોલન માત્ર દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જમીન સ્તર પર ચલાવવાની જાહેરાત કરાઈ છે. મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે છે. અને એ શરૂઆતના ભાગરૂપે આજે અમે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, અમારા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, અમારા પ્રવક્તાઓ સાથે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની અમે શરૂઆત કરી છે. કોંગ્રેસે વિભિન્ન અર્થ દર્શાવ્યો છે, વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત છે, શું કહેશો? આપ જાણો છો કે આ પ્રકારના કોમ્પ્લિકેટેડ નામો લખવા, વિકસિત ભારતની વાત હોય તો આ સ્કીમમાં ખોટું શું હતું? અને ખોટું હતું તો 11 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 11 વર્ષ સુધી મનરેગા યોજનાનું બજેટ પણ એમને ફાળવ્યું. તો એ શું કર્યું તમે? એનો મતલબ 10 વર્ષ તમે ખોટું કર્યું. વાસ્તવિકતા એ છે કે નામ બદલી, થોડા ફેરફારો કરી, યોજનાઓ કોંગ્રેસની જે દેશને મજબૂત કરતી, ગામ છેવાડાના માણસને રોજગાર કે આ પ્રકારની શિક્ષણની કોઈ પણ નીતિમાં મજબૂત કરતી યોજનાઓના નામ બદલી લોકો સમક્ષ ભ્રામિક અને ચર્ચામાં લાવી કોંગ્રેસની બદનામ કરવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એનો મારો સખ્ત વિરોધ છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસના નેતાઓના બી નામો ખુલ્યા છે, અધિકારીઓના બી નામો ખુલ્યા છે. આ બાબતે કોંગ્રેસનું શું? મનરેગા કૌભાંડની કોઈ પણ કૌભાંડ હોય, કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ છે, જે પણ સામેલ હોય એને સજા કરો. ભ્રષ્ટાચારમાં કોઈ પણ હોય એને તમે સજા કરો. મનરેગાના કૌભાંડમાં મેં પોતે જેમ દેવગઢ બારિયાની અંદર મેં પોતે તપાસ કરેલી. મનરેગા યોજનાના જે પ્રકારે કૌભાંડો મિનિસ્ટરો દ્વારા કરવામાં આવ્યા, એમના છોકરાઓ પણ જેલમાં છે. હજારો કરોડની મનરેગા ભ્રષ્ટાચારી યોજના છે અને એ યોજનામાં ભારતીય જનતા પાર્ટી સામેલ છે, તો પુરાવા છે. મિનિસ્ટર તરીકે એમને કાઢી મૂક્યા છે. અને બીજી મહત્વની યોજના કે તમે 100 દિવસની જગ્યાએ 125 દિવસના ભણગા ફૂંકતા હોય તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને સીધો સવાલ છે કે ગયા વર્ષે તમે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમમાં મનરેગા હેઠળ કેટલા લોકોને કેટલા દિવસનું વેતન આપ્યું? તો સત્તાવાર સરકારના આંકડે 100 ની જગ્યાએ તમે 42 દિવસ જ તમે રોજગારી આપી છે. તમે તો નિષ્ફળ નીવડ્યા છો. તમને કોઈ સમાજના છેવાડા, શ્રમિક હોય, આદિવાસી હોય, વંચિત હોય એની તમને પડી જ નથી. એટલે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રીતે પ્રજા વચ્ચે જશે અને આ કાયદાની અંદર જે બી અન્યાય થયા છે એની સામે અમે વિરોધ નોંધાવીશું. રૂંગટા વિદ્યા ભવનને CBSE માન્યતા 2026-27 થી પ્રાઇમરીથી ધોરણ 9 સુધીનો પ્રવેશ શરૂ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવનને શૈક્ષણિક વર્ષ 2026-27 થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ની માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. આ સાથે શાળામાં પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી વર્ષમાં હાયર સેકન્ડરી સ્તર સુધી વિસ્તરણ કરવાની યોજના છે. ગુણવત્તાપૂર્ણ અને સ્વાંગીય શિક્ષણને ધ્યાનમાં રાખી શાળામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કોમ્પ્યુટર સાક્ષરતા, જીવન કૌશલ્ય અને નેતૃત્વ વિકાસ, નૈતિક મૂલ્યો અને શારીરિક માનસિક આરોગ્ય પર આધારિત શિક્ષણ આપવામાં આવનાર છે. ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે. આ અંગે જનજાગૃતિ માટે આયોજિત પત્રકાર પરિષદમાં કેમ્પસમાં ડિરેક્ટર કુલવંત મારવાલે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 2026-27 માટે પ્રાઇમરીથી ધોરણ 9 સુધી CBSE પાઠ્યક્રમમાં નામ માત્રની ફી સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં દિવ્યજીતસિંહ ઝાલા, શૈલાસિંહ પારુલ, મકસાના, શર્મિલા દાસ અને શશિકાંત પટેલ ઉપસ્થિત રહી સંસ્થા અંગેની માહિતી પણ આપી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન કે જે છેલ્લા 55 વર્ષોથી ભરૂચની ચોથી પેઢીને શિક્ષણ ક્ષેત્રે સેવા પ્રદાન કરી રહી છે. સતત નવાચારના માધ્યમથી બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મળે અને એનો સર્વાંગી વિકાસ થાય એ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ હતી અને એના જ ઉપલક્ષમાં રૂંગટા વિદ્યાભવનને CBSE સંલગ્નતા પ્રાપ્ત થઈ છે, જેની માહિતી આપવા માટે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE સાથે સંલગ્નતાની સાથે સાથે અમે બાળકોનો સર્વાંગી વિકાસ અને બહુઆયામી વિકાસ કરી શકીશું. ન માત્ર આના પર ફોકસ કરવાની સાથે સાથે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના પણ જે નવા માધ્યમો છે એ પણ અમે આ શાળામાં ઇન્ટ્રોડ્यूस કરી રહ્યા છે. भरूच की टायर 2 सिटी में जैसे 2 साल पूर्व हमने एक फ्यूचर लैब की स्थापना की थी संस्कार विद्या भवन में, वैसा ही कुछ हम अभी रूंगटा विद्या भवन में नेक्स्ट जेन फ्यूचर लैब्स की स्थापना करने जा रहे हैं, जिससे बालकों को अभी से छोटे जब बचपन में उनको फ्यूचर लर्निंग की सुविधा मिलेगी, जिसमें कोडिंग, रोबोटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस जैसे सब्जेक्ट पढ़ाए जाएंगे. ये क्यों पॉसिबल हो पाया? जैसा सर ने बताया कि CBSE से मान्यता प्राप्त होने के बाद अब रूंगटा विद्या भवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं. CBSE से मान्यता प्राप्त होने के बाद भी रूंगटा विद्या भवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा. इंडिया में सबसे कम फी में हम बच्चों को CBSE की शिक्षा प्रदान करेंगे. ઉત્તરાયણ પર્વને લઈ વીજ વાયરો પરથી પતંગ દોરી ન ખેંચવા સહિત સાવચેતીની અપીલ કરાઈ રહી છે. ભરૂચ DGVCLના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર AT મિસ્ત્રીએ પણ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનો જાહેર કરાયા છે. ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ ચગાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચડવું આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લંગર નાખવાથી વીજ તારો એકબીજા સાથે અથડાય અને ધડાકો થવાની પણ સંભાવના હોવાના પણ કહેવામાં આવ્યું છે. વીજ ઉપકરણોને નુકસાન થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે મેગ્નેટિક ટ્રેપ, સિન્થેટિક દોરી કે વીજવાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે. આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીઓ પાવર લાઇનોને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠાના વિક્ષેપ સર્જી શકે છે. કોઈ પણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકોએ DGVCLના ટોલ ફ્રી નંબર 1800 233 3003 તથા 91123 અથવા તો વોટ્સએપ નંબર 63 570 97 833 ઉપર સંપર્ક કરવા કહી શકાય છે. DGVCL દ્વારા નાગરિકોને સલામતી નિયમોનું પાલન કરી ઉત્તરાયણ પર્વ આનંદપૂર્વક સુરક્ષિત રીતે ઉજવવા માટે અપીલ કરાઈ છે. મારું નામ HT મિસ્ત્રી, હું DGVCL ભરૂચ શહેર વિભાગીય કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. આવનાર ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈ જે આપણી ભરૂચ શહેર તેમજ જિલ્લાની પ્રજાજનોને એક વીજ સલામતી અંગે થોડા સંદેશ આપવા માંગીએ છીએ. જેમ કે ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું, વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી, વીજ પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી, યાન, જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ધાબા ઉપર ચડો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. નાના બાળકોમાં આનું પ્રમાણ, અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને સ્કૂલમાં, દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે, જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે. એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનાર આપણો ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ, ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. પટેલ સોસાયટી વિસ્તારમાં વન્યજીવ સાહુડીનું રેસ્ક્યુ કરાયું હતું. પટેલ સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષક સમિતિના આશીષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના અનુભવી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશ દવેર તથા કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓએ માહિતીના આધારે વિસ્તાર પર નજર રાખી હતી અને દરમિયાન
કરજીત પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જોકે અંધારાના કારણે રેસ્ક્યુ કામગીરી મુશ્કેલી પડી હતી. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશીષ શર્મા, કામધેનુ રક્ષક સમિતિ તથા નેચર પ્રોટેક્શન ટીમ ભરૂચ વન વિભાગના અધિકારી MB ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડીને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આખરે રાત્રિના સમયે એક વન્ય જીવ સાહુડી પાંજરામાં પકડાઈ ગઈ હતી. હલદરા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર ગામમાં રમતોત્સવનો માહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હલદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3 નું ઓપનિંગ થઈ રહ્યું છે ભરૂચના વસાડા રોડ હલદરવા ગામ ખાતે. આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ. જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના થયા હતા. ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 10-11 જાન્યુઆરીની સોમનાથ મુલાકાત પૂર્વે આજે ભરૂચ રેલવે સ્ટેશનથી 600 થી વધુ યાત્રાળુઓ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા. ભવ્ય પ્રસ્થાન અને મહાનુભાવોની ઉપસ્થિતિ રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓને યાત્રાળુઓને કુમકુમ તિલક કરી શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વાભિમાનનું આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતની અડંગ શ્રદ્ધા અને આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિના ગૌરવ અવસર છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર રેલવે સ્ટેશન ભક્તિમય બન્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 8, 9 અને 10 આ 3 દિવસ સમગ્ર દેશભરમાં શિવ મંદિરોમાં પૂજન અર્ચન, પ્રાર્થના, આરતી, મંત્રોચ્ચાર એવા અનેક કાર્યક્રમો યોજાયા છે. 1000 વર્ષ પહેલા આ દેશના સોમનાથ મંદિર ઉપર મોગલ આક્રમક મોહમ્મદ ગઝનીએ જે હુમલો કર્યો હતો અને આ મંદિરને ધ્વંસ કર્યું હતું, સોમનાથ મંદિરને, એને પુનઃ જીર્ણોદ્ધાર અનેક વખત કરવામાં આવ્યું. છેલ્લે 1947માં આપણા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો સોમનાથ મંદિરનો અને રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદજીના શુભ હસ્તે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું અને એના ઉપલક્ષમાં આજે સમગ્ર દેશભરમાં 1000 વર્ષો 10મી જાન્યુઆરીએ જે થાય છે વિધ્વંસના એમાં અને 75 વર્ષ જે આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે, તો આ કાર્યક્રમ 11 તારીખે દેશના વડાપ્રધાન સોમનાથ મુકામે પધારી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે શિવ મંદિરોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને ભરૂચ અને સુરતથી આજે મોટી સંખ્યામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે સૌ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે,
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ડોક્ટરે પોતાની ઇલેક્ટ્રોનિક સામાન સોશિયલ મીડિયા ઉપર વેચવા મૂકતા ભેજાબાદનો ભોગ બન્યા. 12,75,000 રૂપિયા છેતરપિંડીનો ભોગ બનતા બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ. ભરૂચ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તાએ મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી. આવનાર સમયમાં મનરેગા યોજના મુદ્દે આંદોલનનું રણશીંગો. અંકલેશ્વરના પૂન ગામ પાસે એક્સપ્રેસ વે નો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ અચાનક બંધ કરતા વાહન ચાલકો અટવાયા. જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યોએ તેઓને રવાના કર્યા. રૂંટા વિદ્યા ભવનને સીબીએસઈ માન્યતા મળી. 2026-27 થી પ્રાઇમરી થી ધોરણ 9 સુધીના પ્રવેશ શરૂ કરાશે. તો હતા ત્યાં સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.